અત્યારે આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલની T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે જે મેચ રમાઈ તેમાં બંને ટીમના સુકાનીઓએ અડધી સદી ફટકારી હતી. એક તરફ 90 રન ફટકાર્યા શુભમન ગિલે, તો બીજી તરફ શ્રેયસ અય્યરે 58 રન ફટકાર્યા. આઈપીએલના ઇતિહાસમાં આવું 33મી વખત બન્યું છે જ્યારે બંને હરીફ સુકાનીઓએ અડધી સદી ફટકારી હોય. શુભમન ગિલ આ રીતે 2 વાર સંકળાયેલો છે, પણ મજાની વાત એ છે કે KL રાહુલ અને વિરાટ કોહલી આવી રીતે 7 વાર રાઇવલ કેપ્ટનની સાથે સાથે અડધી સદી ફટકારી ચૂક્યા છે. એમાંય તમને જોડીઓ સાંભળીને નવાઈ લાગશે, પણ વિરાટ કોહલી અને રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર. પણ એક કિસ્સો એવો છે જેમાં એક કેપ્ટને સદી ફટકારી તો બીજા કેપ્ટને અડધી સદી ફટકારી, અને એ સદી ફટકારનાર ક્રિકેટર હતો સદીઓનો શહેનશાહ સચિન તેંડુલકર. અને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એકવાર બંને અડધી સદી ફટકારી અને બંને નર્વસ 90sમાં રહી ગયા, એટલે સદી પૂરી કરી શક્યા નહીં. બોલો, છે ને રસપ્રદ વાત? તો આવી જ વાતો જાણવા માટે શેર કરો, ફોલો કરો, લાઈક કરો.